આજનો આપણો ટોપિક છે ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું. બરાબર. આપણે જાણીએ છીએ કે કોઈ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, કોઈ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો ગૂંચળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર B is equal to mu 0 I r square upon 2 x square plus r square raised to 3/2 પ્રમાણે મળે. અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર જ્યાં r બરાબર ગૂંચળાની ત્રિજ્યા છે, x બરાબર ગૂંચળાથી અંતર છે. હવે જો x r કરતાં ખૂબ જ મોટો હોય તો एक्स स्क्वेर प्लस आर स्क्वेर में आर स्क्वेर ने अवगणी शकाय. खूबज मोटानो वर्ग घणो मोटो अने खूबज नानानो वर्ग घणो नानो, एटले के सूक्ष्मनो वर्ग अति सूक्ष्म थाय तो तेने अवगणता आ किंमत समीकरण मूकीए तो b इज इक्वल टू म्यू 0 I r स्क्वेर अपन 2 एक्स स्क्वेर घात 3/2 2 2 जाए तो म्यू 0 I r स्क्वेर अपन 2x क्यूब आ एक समीकरण मळे. हवे आ समीकरण में b इज इक्वल टू म्यू 0 I r स्क्वेर अपन x क्यूब. समीकरण ने 2 वडे गुणीए 2 वडे भागीए, 2 वडे गुणीए 2 वडे भागीए, 2 वडे गुण्या 2 वडे भाग्या એટલે 2 દુ 4. પાઈ વડે ગુણીએ પાઈ વડે ભાગીએ. આવું કરવાનો ઇન્ટેન્સ એ હતો કે આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સમીકરણમાં લાવવું છે. ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ A is equal to pi r square थाय माटे B is equal to mu 0 upon 4 pi 2 I pi r square is equal to A I into A. विद्युत प्रवाह अने आड़छेदना क्षेत्रफळने चुंबकीय डायपोल मोमेंट कहे छे. तो B is equal to mu 0 2 m अपन 4 pi x क्यूब थशे. सदिश स्वरूपे दर्शाववू होय तो सदिश b इज इक्वल टू म्यू 0 अपन 4 pi 2m अपन x क्यूब आ समीकरण मळे. एटले के विद्युत प्रवाह धरित गूंचळुं ए चुंबकीय डायपोल मोमेंट ना स्वरूप में गूंचळानुं चुंबकीय क्षेत्र डायपोल मोमेंटना स्वरूपमां मेळव्युं. आनो मतलब गूंचळुं पण चुंबकीय डायपोल मोमेंट धरावे छे. बराबर छे. गूंचळा माटेनी लाक्षणिकता विद्युत प्रवाह धारित गूंचळा माटेनी लाक्षणिकता. एक तो तेमांथी विद्युत प्रवाह पसार करवामां आवे तो ते चुंबकीय क्षेत्र उत्पन्न करे छे. बीजू खूब मोटा अंतर माटे ते चुंबकीय डायपोल तरीके वर्ते छे. खूब मोटा अंतर माटे ते चुंबकीय डायपोल तरीके वर्ते छे. अने त्रीजू આપણે આની આગલી થિયરીમાં જોઈ ગયા કે ગૂંચળાને વિદ્યુત પ્રવાહ ધરિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે ટોર્ક અનુભવે છે.
એટલે કે કોણાવર્તન થાય છે। જેવું કે ચુંબકીય સોય, આપણે જાણીએ છીએ ચુંબકીય સોય હોકાયંત્રમાં કોણાવર્તન અનુભવે છે, તેવી જ રીતે ચુંબકીય સોયની જેમ જ કોણાવર્તન અનુભવે છે। એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા ટોર્ક અનુભવે છે। હવે આપણે વાત કરી કે ખૂબ મોટા અંતર માટે તે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે। તો ચુંબકીય ડાયપોલ અને વિદ્યુત ડાયપોલ, આ બેની વાત કરીએ તો વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? તો આવું આવે: ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર અને પરિમિત અંતર। ચુંબકીય ડાયપોલ એટલે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ અને પરિમિત અંતર। બરાબર? તો આ બંનેમાં ફરક શું છે? તો આનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ માત્ર બહાર નીકળે છે, આનું ચુંબકીય ક્ષેત્ર અંદર આવે છે, અહીંથી આ દિશામાં જાય છે। પણ ઉત્તર ધ્રુવમાં કેવું હોય? બહાર નીકળે છે, દક્ષિણ ધ્રુવમાં અંદર જાય છે અને અંદરની તરફ દક્ષિણથી ઉત્તર, એટલે એક ફરક ચુંબકીય ક્ષેત્રનો મળ્યો, ચુંબકીય ક્ષેત્ર રેખાનો મળ્યો। બીજું, વિદ્યુત ડાયપોલ એક ધન વિદ્યુત ભાર, એક ઋણ વિદ્યુત ભાર નો બનેલો છે, એટલે આને આપણે ગુજરાતીમાં દ્વિધ્રુવી કહીએ છીએ। દ્વિધ્રુવી ડાયપોલ એટલે દ્વિધ્રુવી, તો આને કહીશું એક ધ્રુવી અને આને કહીશું બીજો એક ધ્રુવી, એટલે બે એક ધ્રુવીનો બનેલો છે। આનો મતલબ કે વિદ્યુત ભાર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે છે, જ્યારે ચુંબકીય ડાયપોલમાં ચુંબકીય ધ્રુવો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતા નથી। આપણે માર્કેટમાં ચુંબક લેવા જઈએ તો ચુંબકનો ઉત્તર ધ્રુવ લઈએ તો એની પાછળ દક્ષિણ ધ્રુવ હોય જ, સિક્કાની બે બાજુ। રૂપિયાનો સિક્કો લઈએ તો રૂપિયાના સિક્કામાં તમને રાણી ગમતી હોય તો ખાલી રાણી જ મળે એવું નહીં, રાજા ફ્રીમાં આવે। કોઈને રાજા ગમતો હોય તો પાછળ રાણી ફ્રીમાં આવે। બરાબર છે? એટલે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતા નથી। આ એમનો બેઝિક તફાવત છે। હવે આવું સમીકરણ આપણે વિદ્યુત ડાયપોલમાં પણ જોઈ ગયા છે। વિદ્યુત ડાયપોલની અક્ષ પર, વિદ્યુત ડાયપોલની અક્ષ પર ચુંબક વિદ્યુત ક્ષેત્ર E = K 2kp અપન z³ અક્ષ માટે, અને અહીંયા એકમ સદિશ p આવતો હતો। બરાબર છે? એટલે k ની જગ્યા પર 1/4πε0 આવે છે અને અહીંયા k ની જગ્યા પર μ0/4π આવે છે। વિદ્યુત ડાયપોલ p આવે છે, અહીંયા ચુંબકીય ડાયપોલ m આવે છે। જો આવું જ આવતું હોય તો વિદ્યુત ડાયપોલના વિષુવ રેખા પર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું છે, અક્ષ પર આટલું અને વિષુવ રેખા એટલે કે લંબ દ્વિભાજક પર વિદ્યુત ક્ષેત્ર -kp એટલે 1/4πε0 p/y³ આવું મળે। એટલે કે લંબ દ્વિભાજક પર વિદ્યુત ક્ષેત્ર ડાયપોલની વિરુદ્ધ દિશામાં છે। જો આ સમીકરણ સરખા આવતા હોય તો આની માટે વિષુવ રેખા એટલે કે લંબ દ્વિભાજક પર ચુંબકીય ક્ષેત્ર આની જેમ જ -k ની જગ્યા પર લખીશું μ0/4π, p ની જગ્યા પર m લખીશું /y³। સદિશ તરીકે દર્શાવવું હોય તો સદિશ। બરાબર છે? એટલે ચુંબકીય ક્ષેત્રના સમીકરણો વિદ્યુત ક્ષેત્રના સમીકરણ જેવા જ મળે છે। આથી કહી શકાય કે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું એ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે। ઓકે?
હવે નવો ટોપિક, પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. બોર મોડલ કદાચ તમારે કેમેસ્ટ્રીમાં આવી ગયું હશે, ના આવ્યું હોય તો ફિઝિક્સમાં આપણે ભણવાના જ છે, પાર્ટ 2 પરમાણુ નામના ચેપ્ટરમાં. બરાબર. તો બોર મોડલ પ્રમાણે આ કોઈક ન્યુક્લિયસ છે, ઝેડ એટલે પરમાણુ ક્રમાંક, એની અંદરનો ધન વિદ્યુત ભાર ઝેડ છે. આ ન્યુક્લિયસની ફરતે એક ઇલેક્ટ્રોન આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર પરિભ્રમણ કરે છે. એક ઇલેક્ટ્રોન આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર પરિભ્રમણ કરે છે. આ દિશામાં ઇલેક્ટ્રોન જાય છે. ઓકે. હવે ઇલેક્ટ્રોન આપણે જાણીએ છીએ, આ બેટરી હોય, બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ દિશામાં જાય, પણ ઇલેક્ટ્રોન ઋણથી ધન તરફ જાય છે. એટલે કે ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ મળે. તો અહીં પણ જો ઇલેક્ટ્રોન આ રીતે ફરતો હોય, આ દિશામાં જતો હોય, તો આપણને વિદ્યુત પ્રવાહ આ દિશામાં મળે, I. ઓકે. આ વિદ્યુત પ્રવાહ છે. તો ઇલેક્ટ્રોનની ગતિના કારણે રચાતો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ, સમીકરણ છે I ઇઝ ઇક્વલ ટુ Q/T, Q ઇઝ ઇક્વલ ટુ Ne. અહીં એક જ ઇલેક્ટ્રોનની વાત છે એટલે N ઇઝ ઇક્વલ ટુ 1, માટે I ઇઝ ઇક્વલ ટુ E/T. એક ઇલેક્ટ્રોન એક પરિભ્રમણ કરે તો લાગતો સમય એક આવર્તકાળ જેટલો થાય. એક પરિભ્રમણ કરતા લાગતો સમય બરાબર આવર્તકાળ. બરાબર છે. એક પરિભ્રમણ દરમિયાન કાપેલું અંતર, એક પરિભ્રમણ દરમિયાન કાપેલું અંતર બરાબર 2πr. આનો પરિઘ. તો ઇલેક્ટ્રોનની ઝડપ v હોય તો ઇલેક્ટ્રોનની ઝડપ v બરાબર અંતર ભાગ્યા સમય, માટે સમય t ઇઝ ઇક્વલ ટુ 2πr ભાગ્યા v. આ કિંમત સમીકરણો મૂકીએ. એક આવર્તકાળ માટે, એક પરિભ્રમણ માટે લાગતો સમય એક આવર્તકાળ, તો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ E/T, T ઇઝ ઇક્વલ ટુ 2πr ભાગ્યા v, છેદનો છેદ એટલે અંશમાં લખાય, આટલો પ્રવાહ આવે. બરાબર. હવે એક પરિભ્રમણ પૂર્ણ થાય છે એટલે એક વર્તુળ મળે છે. અહીંયા જે વર્તુળ મળે છે એનું ક્ષેત્રફળ ઇલેક્ટ્રોનના વર્તુળાકાર માર્ગનું ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ πr². બરાબર છે. તો ઇલેક્ટ્રોન જો ગતિ કરતો હોય, વિદ્યુત પ્રવાહ જો મળતો હોય, તો ઉદ્ભવતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ઉદ્ભવતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ છે m ઇઝ ઇક્વલ ટુ NIA. n એટલે આટા, અહીંયા આપણને એક જ પરિભ્રમણ મળે છે તો I ઇન્ટુ A થાય. આ સમીકરણનો ઉપયોગ કરીએ, સિમ્બોલ આપણે મ્યુ લઈએ, ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ A. બંને આમાં મૂકીએ તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ I
EV/2πr, A इज इक्वल टू πr²। तो पाई पाई गया, आर आर गया, तो शू बचशे 1/2 EVR। आवुं एक समीकरण मळशे। हवे आपणे जाणीए छे कि कोणीय वेगमान L इज इक्वल टू R क्रॉस P थाय। P एटले दळ अने वेगनो गुणाकार। जो वेग आ दिशामां होय तो वेगमान पण आ दिशामां होय। वेग हमेशा स्पर्शकनी दिशामां होय छे। स्पर्शक त्रिज्याने लंब रूपे होय छे, एटले के त्रिज्या अने वेग परस्पर लंब रूपे होय छे। जो त्रिज्या अने वेग परस्पर लंब रूपे होय तो वेगमान अने त्रिज्या पण परस्पर लंब रूपे होय। माटे थीटा 90, आर क्रॉस पी एटले आरपी साइन थीटा, साइन 90 इज इक्वल टू 1। माटे एल इज इक्वल टू आरपी मळे, ज्यां पी इज इक्वल टू एमवी। बराबर छे। समीकरण नंबर 4। हवे समीकरण 3 मां समीकरण 3 परथी म्यू इज इक्वल टू 1/2 मारे आ समीकरण में एल लाववो होय तो एम वी आर जोईए। वी अने आर तो छे ज, एम वी आर इंटू ई एटले के समीकरण ने एम वडे गुणी काढ्यो तो समीकरण ने एम वडे भागी पण काढवू पड़े। बराबर। एटले समीकरण 3 ने अंश अने छेद में एम वडे गुणता तो E/2m MVR इज इक्वल टू L। समीकरण 4 परथी जो सदिश स्वरूपे दर्शावीए तो चुंबकीय डायपोल मोमेंट अने कोणीय वेगमान परस्पर विरुद्ध दिशा में मळे छे। बराबर छे। आपणे चुंबकीय डायपोल मोमेंटनी दिशानी वात करीए। चुंबकीय डायपोल मोमेंट क्षेत्रफळनी दिशामां होय छे। एटले के विद्युत प्रवाह जो आवो मळतो होय तो विद्युत प्रवाहनी दिशामां जमणा हाथना स्क्रूने फेरववामां आवे तो स्क्रू नीचे तरफ जाए। एटले के आ दिशामां इलेक्ट्रॉन जो एम फरतो होय तो चुंबकीय डायपोल मोमेंट आपणे आ दिशामां मळे छे। पछी एल कई दिशामां छे तो आर अने पी वडे बनता समतल ने लंब जमणा हाथना स्क्रू ने आर थी पी तरफ फेरवीए तो स्क्रू ऊपर तरफ आवे एटले कोणीय वेगमान आ दिशामां आवे। चुंबकीय डायपोल मोमेंट अने कोणीय वेगमान परस्पर विरुद्ध दिशामां छे એટલા માટે અહીં ઋણ નિશાની છે। ઋણ નિશાની વિરુદ્ધ દિશા દર્શાવે છે। હવે E/2m જે છે E/2m ને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહે છે। E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 10⁻⁻19। m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.11 10⁻31 kg। આ કિંમત આપણે મૂકીએ તો મૂલ્ય મળે છે 8.8 10⁻10। વિદ્યુત ભારનો એકમ કુલમ, દળનો એકમ કિલોગ્રામ। આમ ગાયરોમેગ્નેટિક ગુણોત્તરનું મૂલ્ય 8.8 10⁻10 કુલમ પર કેજી જેટલું મળે છે। એનું પારિમાણિક સૂત્ર શોધવું હોય તો કુલમનું પારિમાણિક સૂત્ર A1T1, દળનું પારિમાણિક સૂત્ર M1, તો પારિમાણિક સૂત્ર બનશે M-1 A1T1। ઓકે, તો આ વાત થઈ ઇલેક્ટ્રોનની
ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે આપણે કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વાત કરીએ. કોઈ પણ વિદ્યુતભાર જ્યારે વર્તુળાકાર ગતિ કરતો હોય તો તેના કારણે એને જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે એને કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે. કોઈ પણ વિદ્યુતભાર વર્તુળાકાર ગતિ કરતો હોય તો તેના કારણે જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે એને કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે. બરાબર છે. એક નવો ટોપિક છે, બોર મેગ્નેટોન. બોર મેગ્નેટોન બોર નામના વૈજ્ઞાનિકની વાત પાર્ટ 2 પરમાણુ નામના ચેપ્ટરમાં આવવાની છે. ત્યાં તેના 2 અધિતર્ક છે. અહીંયા પ્રથમ અધિતર્કની વાત કરીએ. બોરનો પ્રથમ અધિતર્ક. બોર નામના વૈજ્ઞાનિક એવું કહે છે કે કોણીય વેગમાન અમુક વિભિન્ન સમૂહ ધરાવે છે. આપણે પાર્ટ 2 પ્રમાણે વાત કરીએ તો બોર આવું કંઈક કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરે છે. તો આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંક જેટલું મળે. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંક n બરાબર પૂર્ણાંક સંખ્યા પૂર્ણ ગુણાંકમાં હોય 1 2 3 h બરાબર 6.634 10⁻34 6.625 10⁻34 જૂલ સેકન્ડ અને પ્લાન્ક અચળાંક કહે છે. હવે આપણે એક સમીકરણ જોઈ ગયા કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ mu is equal to E/2m into L. આ સમીકરણમાં L ની કિંમત NH/2π લઈએ. હવે n is equal to 1 લઈએ. n નું મૂલ્ય જેમ જેમ વધે તેમ તેમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય પણ વધે. એટલે n બરાબર 1 માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મ્યુનું મૂલ્ય લઘુત્તમ મળે. n is equal to 1 માટે મ્યુનું મૂલ્ય લઘુત્તમ મળે. આ લઘુત્તમ મૂલ્યને બોર મેગ્નેટોન, જેને બોર મેગ્નેટોન કહે છે. તો કેટલું મળશે જોઈએ. મ્યુ ઇઝ ઇક્વલ ટુ E/2m h/2π એટલે 2 2 4 π આટલું મળે. આમાં e ની કિંમત મૂકીએ 1.6 10⁻19. h ઇઝ ઇક્વલ ટુ 6.625 10⁻34. m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.11 10⁻31 kg. પાઈ એટલે 3.14.
9.27 10⁻²4 એમ્પિયર મીટર સ્ક્વેર મળે છે. આ બોર મેગ્નેટોન કહેવામાં આવે છે. મ્યુનું મૂલ્ય 1 લેતા જે કિંમત મળે તેને બોર મેગ્નેટોન કહે છે. આપણે ભણી ગયા કે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. કોઈ પણ વિદ્યુતભાર પરિભ્રમણ કરતો હોય તો એ પરિભ્રમણના કારણે જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે તેને કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. વિદ્યુતભાર ગતિ કરતો હોય તો આ ગતિ જોડે સંકળાયેલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટને કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય. પણ વિદ્યુતભાર અમુક પ્રાકૃતિક ગતિ પણ કરતો હોય છે. આ પ્રાકૃતિક ગતિના કારણે જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે એને સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે. જેવી રીતે પૃથ્વી સૂર્યની ફરતે એમ ગોળ ગોળ ફરે છે, એવી રીતે વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની ફરતે ગોળ ગોળ ફરે છે. બરાબર છે. તો આ ગતિ જોડે સંકળાયેલી મોમેન્ટ એટલે કક્ષીય. પૃથ્વી ગોળ ગોળ ફરતો ફરતો એમ જાય છે તો ઇલેક્ટ્રોન પણ ગોળ ફરતો ફરતો જાય છે. આ એની પ્રાકૃતિક ગતિ છે. ઓકે. તો ઇલેક્ટ્રોનની પ્રાકૃતિક ગતિ જોડે સંકળાયેલી જે મોમેન્ટ છે, જે ડાયપોલ મોમેન્ટ છે, એને સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોનની સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય 9.27 10⁻²4 એમ્પિયર મીટર સ્ક્વેર જેટલું હોય છે. ઓકે. આ બંને શબ્દ આગામી ચેપ્ટર 5ની અંદર ખૂબ જ કામના છે, તો ત્યારે આ આપણને યાદ આવવું જોઈએ. ઓકે.